12 જૂન અને ગુરુવારનો એ દિવસ કે જ્યારે અમદાવાદ શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક ફ્લાઇટ એ ઉડાન ભરે છે। 1:39 ઉડાન ભરેલી એ ફ્લાઇટ 1:40 અમદાવાદના મેઘાણીનગર વિસ્તારની અંદર ક્રેશ થાય છે। આ દુર્ઘટનાથી સમગ્ર ગુજરાત નહીં પરંતુ આખો એ દેશ શોકમગ્ન હતો કે અમદાવાદની અંદર એક પ્લેન દુર્ઘટનાની ઘટના બને છે। દુર્ઘટના જે ઘટવાની હતી એ ઘટી ચૂકી છે। કોનો વાંક છે, કોનો વાંક નથી, કોની ભૂલ હતી, કોની નથી, એ શોધવાને બદલે સરકારે ત્વરિત પગલાં લીધા। ગુજરાત સરકારના ત્વરિત એક્શનના કારણે લગભગ 48 કલાકની અંદર તમામ એ પરિવારોએ કે જેમના પોતાના સ્વજન ગુમાવ્યા છે એના ડીએનએ ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી। રાજ્ય સરકારના એ મંત્રી હોય, રાજ્યના મુખ્યમંત્રી હોય, તમામ લોકોએ સતત એલર્ટ હતા અને આ તમામની સાથે સરકારે એક સુચારુ આખી આ ઘટનાની અંદર જે દુર્ઘટના બની ગઈ છે, જે ઘટના બનવાની હતી એ બની ચૂકી છે। હવે એ ઘટના એ રોકવા અથવા એ ઘટના પાછળ આપણે કોઈને દોષી ઠેરવીએ એના કરતાં એ ઘટના જે બની છે એ પરિવાર છે, જે પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે એના માટે કંઈક એ કરી બતાવીએ, આપણે કંઈક એ કરી નાખીએ કે જેનાથી એ સ્વજન એ પોતાનું જે ગુમાવ્યું છે એ પોતાના વતન પહોંચે। રાજ્ય સરકાર દ્વારા એક વ્યવસ્થા કરવામાં આવી છે કે જે કોઈ પણ વ્યક્તિ પોતાના સ્વજન ગુમાવે છે તો એ સ્વજનને એ એમ્બ્યુલન્સ મારફતે એ તેમના વતન પહોંચાડવા માટે જે પ્રકારે રાજ્યની અંદર મંત્રીઓ નીકળતા હોય અને મંત્રીની આગળ એસ્કોર્ટ નીકળતું હોય છે એ પ્રકારે જે આ પ્લેન દુર્ઘટનાની અંદર પોતાના સ્વજનો ગુમાવે છે તમામને એક એસ્કોર્ટ આપવામાં આવશે। અમદાવાદની હોસ્પિટલ હોય, ગાંધીનગરની હોસ્પિટલ હોય, કોઈ પણ જગ્યાએથી જ્યારે એ પોતાનો પરિવારના એ સ્વજનનો એ પાર્થિવ દેહ જ્યારે પોતાના વતનમાં એ લઈ જવા માટે જ્યારે સરકાર એ ડીએનએ ટેસ્ટ કર્યા બાદ, રિપોર્ટ આવ્યા બાદ જ્યારે આપશે ત્યારે સરકાર દ્વારા એ તેમના વતન સુધી ન પહોંચે ત્યાં સુધીની એક વ્યવસ્થા કરવામાં આવી છે કે જેમાં એક એસ્કોર્ટ આપવામાં આવ્યું છે। આ એસ્કોર્ટની અંદર નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓ હાજર હશે, પોલીસના અધિકારીઓ હશે। આ સાથે સાથે જે પણ વ્યક્તિ, જે સ્વજનો અહીંયા આવ્યા છે એ સ્વજનો માટે એક અલગથી એક વ્યવસ્થા કરવામાં આવી છે। જે એમ્બ્યુલન્સ હશે, એમ્બ્યુલન્સની અંદર જે ડ્રાઈવર ગાડી ચલાવી રહ્યા છે તેના નંબર સહિત એ તમામ વિગતો એ પરિવાર અને સાથે જ જે તે જિલ્લાના એ અધિકારીઓ છે ત્યાં સુધી પહોંચાડવા માટેની સરકારે એક વ્યવસ્થા કરી છે। આખી જે દુર્ઘટના બનવાની હતી એ દુર્ઘટના બન્યા બાદ કોઈને દોષી ઠેરવો, કોઈની સામે સવાલો ઉઠાવવા એ કરતા અત્યારે જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે એમના માટે એક બને એટલી નાની એક મહેનત અને એ મહેનત તરફ રાજ્ય સરકારે એક પગલું આગળ વધાર્યું છે। ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ત્વરિત એક આદેશ આપ્યા છે અને એ આદેશના પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી પ્રથમ પાર્થિવ દેહ એ જ્યારે ડીએનએ ટેસ્ટ મેચ થઈ ચૂક્યા છે અને જ્યારે તેમના વતન ખાતે જ્યારે એ લઈ જવામાં આવી રહ્યા હતા એ પાર્થિવ દેહને, ત્યારે સરકારે સૌથી પહેલાં એમાં વ્યવસ્થાની શરૂઆત કરી, જેમાં એક એસ્કોર્ટ કાર આપવામાં આવી। એ કાર એ છેક તેમના વતન સુધી, તેમના નિવાસસ્થાન સુધી જશે। તેની સાથે એક એમ્બ્યુલન્સ અને પરિવારના લોકો જે આવ્યા છે તેમની માટે એક અલગથી વાહનની વ્યવસ્થા કરી છે। આખી આ એસ્કોર્ટની અંદર એક નાયબ મામલતદાર કક્ષાના અધિકાર સાથે જ એક પોલીસ કર્મી પણ એ ગાડીની અંદર ઉપસ્થિત હશે અને પરિવારના સભ્યો, એમ્બ્યુલન્સ, ડોક્ટર એ સહિત તમામ લોકોએ તેમને મૂકવા માટે જશે। ગુજરાત સરકારના એ અધિકારીઓ કે જેમને તત્કાલ એ ઘટના સ્થળ ઉપર પહોંચી તમામે એ ત્વરિત કામગીરી હાથ ધરી। 48 કલાકની અંદર લગભગ 250 કરતાં પણ વધારે પરિવારના ડીએનએ સેમ્પલ લઈ લીધા છે અને હજુ પણ એ જે કોઈ પણ વ્યક્તિ તેમના સ્વજનો ગુમાવ્યા છે તેમના પણ એ તેઓ જ્યારે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચે છે ત્યારે ત્યાં એક આખી એક ઓફિસ ઊભી કરવામાં આવી છે કે જ્યાં એ તેમના પરિવારના સ્વજનો જે ન મળ્યા હોય તેમની એ ત્યાં નોંધ લખાવે છે અને સરકારના અધિકારીઓ ત્વરિત એ મામલે તપાસની શરૂઆત કરે છે। ઘટના જે કંઈ પણ બની એ ખ્યાલ છે ગુજરાત આખું શોકમગ્ન છે અને આ ઘટના બાદ ગુજરાતના એ તમામ લોકો, દેશના એ તમામ લોકોએ પોતાની સંવેદના વ્યક્ત કરી રહ્યા છે।
જે કોઈ પણ જિલ્લાની અંદર, જે કોઈ પણ ગામની અંદર ઘટના બની છે જ્યાં તેમના કોઈ વ્યક્તિએ પોતાનો સ્વજન ગુમાવ્યો છે, તો એમની સાથે આખું ગામ, તેમની સાથે તેમના એ જિલ્લાના અધિકારીઓ, તેમના એ જિલ્લાના મંત્રીઓ, નેતાઓ, તમામ લોકો તેમના સાંત્વના પાઠવવા માટે જઈ રહ્યા છે. જો કે બીજી તરફ રાજ્ય સરકારનું આ એક સકારાત્મક પગલું કહી શકાય કે જેમાં આ પ્લેન દુર્ઘટનાની અંદર જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે તેમની માટે સરકારે એક આ પ્રકારની વ્યવસ્થા કરી છે. તમારું શું માનવું છે સરકારની આ વ્યવસ્થાને લઈને? અને સરકારે આ આખી ઘટના જે બની, આમ તો આ જે દુર્ઘટના બની છે એ કોઈ ડિઝાસ્ટરથી કોઈ અલગ નથી. જ્યારે આ ઘટના બની ત્યારે સૌ કોઈ સ્તબ્ધ થયા હતા કે અમદાવાદની અંદર પ્લેન દુર્ઘટના બની છે કે જેમાં અનેક યાત્રિકોના મોત થયા છે. સમાચાર સાંભળતાની સાથે જ રાજ્યના મુખ્યમંત્રી હોય, રાજ્યના ગૃહમંત્રી હોય, ગણતરીના કલાકોમાં અમદાવાદ આવી પહોંચ્યા છે અને તાત્કાલ એ તમામ અધિકારીઓને સૂચનો આપ્યા અને કામગીરી કરવાની અંદર, કે જેની અંદર ડૉક્ટર હોય, જેમાં એ સ્વયંસેવકો એ દિવસ રાત જોયા વગર મહેનત કરી રહ્યા છે. અને આ તમામની વચ્ચે સરકારની આ એક સકારાત્મક પહેલ, શું માનવું છે તમારું એ ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.